તો આજે વાત કરવાની છે તારીખ 20/5/2024, શિફ્ટ નંબર 3 ના પેપર 41મો પેપર. મેરાથોન દોડવી પ્રથમ ભાગ 10 કિલોમીટરની ઝડપે અને બીજો ભાગ 12 કિલોમીટરની ઝડપે દોડે છે. જો મેરાથોન 42 કિમી લાંબી હોય તો સમગ્ર દોડ દરમિયાન સરેરાશ ઝડપ કેટલી? તો સરેરાશ ઝડપનું સૂત્ર 2xy છેદમાં x પ્લસ y. તો 2 ગુણ્યા 10 ગુણ્યા 12 છેદમાં 2 નો સરવાળો 10 પ્લસ 12. 2 ગુણ્યા 10 ગુણ્યા 12 છેદમાં 10 ને 2 22. 2 વડે જાય તો 11 દુ 22. ઉપર શું થયું? 120 છેદમાં 11. તો હવે 11 એકા 11. 10 વધ્યા ભાગનો હાલે 0. 110. 11 નવા 99. કેટલો જવાબ? 10.91. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક સ્કૂટર 15 લીટરમાં 300 કિલોમીટર મુસાફરી કરે તો 500 કિલોમીટર મુસાફરી માટે કેટલું ઈંધણ જોઈએ? તો 15 એ 300 કિલોમીટર, તો 500 કિલોમીટર એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 300. 15 ગુણ્યા 500 છેદમાં 300. 2 0 ઉડી ગયા. 3 પંચા 15 ને 5 25 લીટર. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એનો પગાર 15% વધ્યો પછી 10% ઘટ્યા. જો અંતિમ પગાર 20,700 તો મૂળ પગાર કેટલો? તો આપણે માની લઈએ કે x પગાર મૂળ હશે. 15% વધ્યો તો 115% થયો છેદમાં 100 ગુણ્યા 10% ઘટ્યો એટલે 90 છેદમાં 100 બરાબર કેટલો થયો? 20,700. આ 0 0 ઉડી ગયા. x બરાબર શું થયું? 20,700 ગુણ્યા 1000 છેદમાં 9 ગુણ્યા 115. તો 9 વડે ઉડાડો તો 23 નવા 207 એટલે આ 2300. 5 વડે ઉડાડો તો 250 અને 5 દુ 10. 23 પંચા 23 વડે ઉડાડો તો 100. 100 ગુણ્યા 200 તો જવાબ કેટલો આવશે? 20,000 રૂપિયા. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. નીચે આપેલ પદાવને સારું સ્વરૂપ આપો. x પ્લસ y નો સ્ક્વેર માઇનસ x માઇનસ y નો સ્ક્વેર. તો આનું આપણે સૂત્ર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2xy માઇનસ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ 2xy પ્લસ માઇનસ ઉડી ગયા. 2x પ્લસ 2x એટલે કેટલા આવી જાય? 4xy. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. 4 મિત્રો x y z અને w પ્રોજેક્ટ રોકાણ કરશે. x 50,000, y 1,00,000, 10,000, z 15,000 અને w 20,000. પ્રોજેક્ટમાં 30,000 નો નફો કમાય છે. જે રોકાણકારો તેમના રોકાણ અનુસાર વેચવામાં આવે છે. x નો નફો તેના હિસ્સામાં મેળવેલ તેનો એક ભાગ ભાડા પર ખર્ચ કરવાનું નક્કી કરે. ભાડું અને બાકીનું પણ 2:3 ના ગુણોત્તરમાં છે. ખર્ચની પેટર્ન જોતા ભાડું ચૂકવ્યા પછી x પાસે કેટલી રકમ બાકી રહેશે? તો આપણે પહેલા x y z અને w. હજુ આ 5 10 15 ને 20. તો 5 નો એક ભાગ કઈ હતું? તો y કેટલા? 2 ભાગ રોકે, z 3 ભાગ અને w 4 ભાગ રોકે. 30,000 એમને કુલ નફો મળ્યો છે. એના કુલ કેટલા? 4 ને 3 7 ને 3 10 ભાગ કરવાના. 0 0 ગયા. એક ભાગ કેટલાનો આવ્યો? 3,000 નો. તો x ને કેટલો? એક જ ભાગ મળવાનો. તો x ને હવે કેટલા રૂપિયા મળશે? 3,000 રૂપિયા નફો મળશે.
એમાંથી કુલ કેમ ભાડું 2 ભાગ અને બાકીનું ફંડ 3 ભાગ એટલે કુલ 5 ભાગ કરવાના. ભાડું ચૂકવી દીધું તો વધ્યું કોણ? ફંડ. તો ફંડનો ત્રીજો ભાગ 5 6 30 6 તેરી 18 એટલે 1800 રૂપિયા. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક લેન્ડસ્કેપર 2 લંબચોરસ ફૂલોના ક્યારા જોડવાનું આયોજન કરી રહ્યો છે. ફૂલોના ક્યારાનું પરિણામ 4Z+5 અને મીટર અને 4Z-5 મીટર લંબાઈ અને W મીટર એક અચળ પહોળાઈ દ્વારા આપવામાં આવે છે, જ્યાં Z મીટર ચલની લંબાઈ જો તેની પહોળાઈ સાથે જોડવામાં આવે તો કઈ પ્રસ્તુતિ ચોરસ મીટરના નવા લંબચોરસ ફૂલોના ક્યારાનું કુલ ક્ષેત્ર? તો એક આવું છે ક્યારો. આ કયો તો કે 4Z+5. બીજો ક્યારો આ છે. આની લંબાઈ તો આ પહોળાઈ W છે. આ કયો છે 4Z-5. હવે આ બે અહીંથી નામ જોડી દેવાના છે. તો કુલ લંબાઈ કેટલી થઈ જાય? 4Z+5 પ્લસ 4Z-5. 4Z પ્લસ 4Z 8Z પ્લસ માઇનસ ઉડી ગયા. આ શું મળી ગઈ? આખી આપણને લંબાઈ મળી ગઈ 8Z અને પહોળાઈ W. તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 8Z ગુણ્યા W. તો શું જવાબ આવશે? 8WZ. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક દુકાનદાર દરેક નોટબુક 20 ના ભાવે અને દરેક પેન 10 ના ભાવે વેચે છે. ગ્રાહકો 220 માં કુલ 15 વસ્તુ ખરીદે છે. ગ્રાહકને કેટલી નોટબુક ખરીદી હશે? નોટબુક અને પેન કુલ કેટલી વસ્તુ? 15 વસ્તુ ખરીદે. નોટબુકની કિંમત 20 રૂપિયા તો 20N પ્લસ પેનની કિંમત 10 તો 10P બરાબર 220 રૂપિયા. હવે આ સમીકરણને આખાને 10 વડે ગુણી આમાંથી બાદ કરી દો તો -10N -10P બરાબર -150. 10P ઉડી ગયા. 10N બરાબર 70. તો N બરાબર શું થઈ જાય? 70 ના છેદમાં 10 0 0 ઉડી ગયા તો જવાબ કેટલો આવે? 7. નોટબુક કેટલી ખરીદી હશે? 7. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક 200 મીટર લાંબી ટ્રેન વિરુદ્ધ દિશામાં દોડતી 400 મીટર લાંબી ટ્રેનને 12 સેકન્ડમાં પસાર કરે. જો ટૂંકી ટ્રેનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક હોય તો લાંબી ટ્રેનની ઝડપ કેટલી? તો લાંબી ટ્રેનની ઝડપ x ધારી લે. એકબીજા વિરુદ્ધ દોડે તો ઝડપનો શું થઈ જશે? સરવાળો. તો 30 + x. આ કેમાં? કિલોમીટર પ્રતિ કલાક. મીટર પ્રતિ કલાકમાં જવું હોય માટે 5/18. આ ઝડપ. અંતર કુલ કેટલું? બેયનો સરવાળો 400 અને 200 600. 600 ભાગ્યા 12 કારણ કે સમય 12 સેકન્ડ થયો. 12 × 60 5 દાન 50. તો 30 + x બરાબર 10 × 18. તો 30 + x બરાબર 10 18 દાન 180. આ 30 ને સામે જવા દે એટલે -30. x બરાબર 150 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. 3 પાઇપો ABC એક સાથે કામ કરે છે. 6 કલાકમાં એક ટાંકી ભરી શકે. જો પાઇપ A અને B સાથે મળીને તે 10 કલાકમાં ભરી શકે તો પાઇપ C ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે? હાલો, ત્રણેય ભેગા થયા તો A + B + C 6 કલાકમાં. A અને B સાથે મળીને 10 કલાકમાં. તો C એકલો કેટલા? તો કુલ આપણે ટાંકી માની લેવી 30 ની. ત્રણેય ભેગા થાય ત્યારે કેટલા? 5 કલાકમાં ભરી નાખશે. કલાકે 5 ભરશે. AB ભેગા થાય ત્યારે કલાકે 3 ભરશે. હવે જો ત્રણેય ભેગા હતા 5 ભરતા, આ બે ભેગા થયા 3 ભરત. C કેટલી? 2 કલાકનું 2 કામ કરતો હશે. તો 30/2 બરાબર 15 કલાક. ઓપ્શન નંબર 3 આપણો
જવાબ થઈ જશે. એક ઇલેક્ટ્રોનિક સ્ટોર ઉપર એક લેપટોપની સામેલની કિંમત 1 લાખ રૂપિયા છે. વેચાણ દરમિયાન સ્ટોર પર 20% ડિસ્કાઉન્ટ લાગુ છે. ત્યારબાદ ઘટેલી કિંમત પર 10,000નું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. લેપટોપની અંતિમ કિંમત કેટલી? હવે જો 1 લાખના 20% ડિસ્કાઉન્ટ એટલે 20,000 રૂપિયા ઓછા આપવાના, 80,000માં વેચો. પાછું એમાં બીજા 10,000 તો પાછા બીજા 10,000 ઘટાડી દો. 80,000માંથી 10,000 જાય તો 70,000 રૂપિયા. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. પુસ્તકોની એક દુકાન ઐતિહાસિક નવલકથાનો સંગ્રહની કિંમત અંકિત કરે છે. જો પ્રત્યેક મૂળ કિંમત પર 200 છે. ઇવેન્ટમાં ખાલી કરવા માટે દરેક પુસ્તક પર ડિસ્કાઉન્ટ 30% છે. જો ગ્રાહકો 5 પુસ્તકો ખરીદે તો કુલ ખર્ચ કેટલો? 200 રૂપિયા છે, એમાં 30% ડિસ્કાઉન્ટ એટલે 70% બુક વેચાવાના. 0 ગયા. 140 રૂપિયા કે નહીં તો એક બુકની કિંમત કેટલી બુક ખરીદવાની? 5 તો ગુણ્યા 5 કરી નાખ. 14 × 5 = 70. પાછળ 0 તો કેટલા રૂપિયા ખર્ચશે? 700 રૂપિયા. ઓપ્શન નંબર 3. સાયકલ સવાર રેસમાં 3 તબક્કાનું પૂર્ણ કરે છે, જે અનુક્રમે 30 કિલોમીટર પ્રતિ કલાક, 25 કિલોમીટર પ્રતિ કલાક અને 26 કિલોમીટરની સરેરાશ ઝડપે 120, 150 અને 130 અંતર કાપે છે. તો સમગ્ર રેસમાં સરેરાશ ઝડપ કેટલી? હજુ અહીંયા બધામાં અંતર અલગ અલગ છે, તો પહેલા શું ગોતી લેવાનું? કુલ અંતર છેદમાં કુલ સમય. તો કુલ અંતર તો મળી ગયું 120, 130 અને 150. તો કુલ અંતર કેટલું? 400. કુલ સમય ગોતવો. 120માં 30 કિલોમીટર તો અંતર ભાગ્યા ઝડપ તો કેટલી? 4 કલાક મળી ગઈ. 4 પ્લસ 150 ભાગ્યા 25, 25 6 150 તો પ્લસ 6. 130 ભાગ્યા 26, 26 પંચા 130 તો આ કેટલા? 5 પ્લસ 5 તો શું થયું? 400 પ્લસ 15, 15 દુ 30, 10 વધ્યા 15 6 90 તો 26 પણ 10 વધ્યા 15 6 90 6 6 6 હાલ્યા. જવાબ કેટલો? 26.67. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. સ્વિમિંગ પુલમાં 3 પાઇપો હોય છે. પાઇપ A 4 કલાકમાં ભરી શકે, પાઇપ B 6 કલાકમાં ભરી શકે અને પાઇપ C લીકેજ છે, જે 12 કલાકમાં પુલ ખાલી કરી શકે. જો ત્રણેય પાઇપો એકસાથે ખોલવામાં આવે તો પુલને સંપૂર્ણ રીતે ભરાતા કેટલો સમય લાગે? તો A, B અને C. આ 4 કલાકમાં ભરી, આ 6 કલાકમાં ભરી અને આ 12 કલાકમાં ખાલી કરી. પુલ આપણે માની લઈએ કે 12 લીટરનો છે. A દર કલાકે 3 ભરતો હોય, B દર કલાકે 2 ભરતો હોય અને C દર કલાકે 1 ખાલી કરતો હોય. 1 કલાકના અંતે શું થાય? 3 ને 2 5 ભરાય ને 1 ખાલી થાય એટલે 4 લીટર વધે. તો 12 લીટર ભરવા માટે શું થશે? 12 ભાગ્યા 4 તો કેટલા હશે? 3 કલાક. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક વિજ્ઞાન વર્ગમાં એવો પ્રયોગ કરી રહ્યા છે, જેમાં 20 ગ્રુપને દરેક ગ્રુપને 250 મિલીલીટર સોલ્યુશનની જરૂર પડે છે. જો સોલ્યુશન 1 લીટરની બોટલમાં આવે તો દરેક ગ્રુપને પ્રયોગ માટે પૂરતું સોલ્યુશન મળી રહે તે માટે કેટલી બોટલ જરૂર પડે? 20 ગ્રુપ છે ને 250 મિલીલીટર જોઈએ છે. તો આના ભાગ્યા મારે 1000 કરવા પડે તો લીટરમાં આજે 0 ગયા, 0 ગયા. 5 5 5 દુ 2 ગયા તો કેટલી બોટલ આવશે? 5 બોટલ. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. બે સ્ટ્રીટ લાઇટ અનુક્રમે 6 મિનિટે અને 8 મિનિટ અંતરે ચાલુ થાય. જો બંને 8 વાગે 1 વાગે સાથે ચાલુ થાય તો પછી કયા સમયે બંને એક સાથે ચાલુ થશે? તો 6 અને 8 નો લસા તો કેટલો આવશે? 24 મિનિટ લસા. તો 8 પ્લસ 24 તો 8 ને 24. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક મેન્યુફેક્ચર કંપનીએ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉત્પાદન ખર્ચમાં 15%નો વધારો નોંધ્યો.
આનો સામનો કરવા માટે કાર્યક્ષમતા સુધારાનો અમલ મૂકે છે અને નવા ખર્ચમાં 10% નો ઘટાડો કરે છે એવી અપેક્ષા છે. જો પ્રારંભિક ઉત્પાદન 20,000 હોત તો ગોઠવણી પછી ખર્ચ કેટલો? 20,000 હતા, પહેલા 15% નો વધારો તો 115 ના છેદમાં 100, પછી 10% ઘટ્યો તો 90 ના છેદમાં 100, 20 20 10 10 10 115 ગુણ્યા 20 ગુણ્યા 9 તો 115 દુ 230 અને પાછળ 0 ગુણ્યા 9 23 નવા 207 પાછળ 2 0 20,700. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક શાળાની આગામી શૈક્ષણિક વર્ષમાં 500 નોટબુક ખરીદવાની જરૂર છે. જો દરેક નોટબુકની કિંમત 200 છે અને જથ્થાબંધ ખરીદ પર 20% ડિસ્કાઉન્ટ મળે છે. જો કે બજેટની મર્યાદાના કારણે શાળાને ડિસ્કાઉન્ટ પછી ગણતરી રકમમાં માત્ર 80% જ ખર્ચમાં નક્કી કર્યું. તો શાળાએ કેટલો ખર્ચ કર્યો? તો 500 નોટબુક ખરીદવાની છે, એની કિંમત 200 રૂપિયા છે. 20% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 80%માં આપ્યું, 80 ના છેદમાં 100. હવે શાળાએ પાછું કેટલું નક્કી કર્યું? એના 80% જ ખર્ચ કરવાનું નક્કી કર્યું. 20 20 20 20 તો શું વધ્યું? 8 ગુણ્યા 8 64 ને 5 દુ 10 એટલે 1008 તો 64,000 રૂપિયા. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. સંખ્યા 7, 14 અને 28 નું ચતુર્ફળ. તો એ, બી અને સી. ડી ગોતવાનું છે. ડી બરાબર શું થાય? બી ગુણ્યા સી છેદમાં એ. તો 14 ગુણ્યા 28 ના છેદમાં 7. 7 ચોક 28 ને 14 ચોક 56. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. એક કાપડ મિલને જણાય છે કે કાપડના પ્રત્યેક 1000 મીટરમાંથી 8 મીટર ખામીયુક્ત જોવા મળે છે. જો 40,000 મીટર કાપડ ઉત્પાદન કરે તો કેટલા મીટર ખામીયુક્ત હોવાની શક્યતા છે? તો 1000 એ 8 મીટર તો 40,000 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 1000 તો 40,000 ગુણ્યા 8 છેદમાં 1000. 3 0 ગયા 8 ચોક 32 ને પાછળ 0 320. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. સમીકરણમાં નીચેની પ્રણાલી ઉકેલ કરો અને XYZ શોધો. હવે જો આમાં સમીકરણ સોલ્વ કરવા જાવ તો લાંબુ થાય, એના કરતા ઓપ્શન ઉપાડીને મૂકતા 3 y બરાબર 4 z બરાબર આ મૂકો તો 3 -4 દુ 8 પ્લસ 3 તેરી 9. 8 -8 પ્લસ 9 એટલે 1 1 3 ને 1 4. જવાબ કેટલો આવે? 9. તો પેલો ઓપ્શન નથી. બીજો ઓપ્શન ઉપાડો. x બરાબર 5 y બરાબર 1 અને z બરાબર 2. તો મૂકો. x બરાબર 5 માઇનસ y બરાબર 1 એટલે 2 પ્લસ 3 ગુણ્યા z એટલે 3 દુ 6. 6 ને 5 11 માઇનસ 2 તો 9 આવી ગયું. હાલો પેલો તો થઈ ગયો. બીજું જો 3 3 માં સાચું પડે તો જવાબ x એટલે -5 y એટલે 3 અને z એટલે -2. -3 -5 -2 -7 પ્લસ 3 એટલે -4. હાલો બીજું આવી ગયું. ત્રીજામાં જો 5 દુ 10 -5 પ્લસ 5 દુ 10 10 ને 10 20 -5 15. ત્રીજી સાચું, ત્રણેય સમીકરણમાં સાચું તો એ આપણો જવાબ થઈ ગયો. ઓપ્શન નંબર 2. એક સોશિયલ મીડિયામાં ચેલેન્જ વાયરલ થાય છે. જો પ્રતિભાગીઓની સંખ્યા પ્રતિદિન 4 ગણી વધી રહી હોય તો પ્રથમ દિવસના અંતે 200 સહભાગી હતા તો ત્રીજા દિવસના અંતે કેટલા સહભાગી હશે? હાલો પહેલા દિવસના અંતે 200, એના બીજા દિવસે 4 ગણા થયા અને ત્રીજા ગણાએ 4 તો 16 નો 16 16 દુ 32. તો જવાબ કેટલો આવશે? 32. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. x અને y ની હાલની ઉંમરનો ગુણોત્તર 1:10 વર્ષ છે. 2 વર્ષ પછી 1:4 થાય તો x ની વર્તમાન ઉંમર શોધો. તો
x અને y અત્યારે કેટલા 1/10 અને 2 વર્ષ પછી 1/4 આ કેટલાનો 9 નો તફાવત અહીંયા 3 નો તફાવત તો શું કરશું આને 3 વડે ગુણી દેશું અને આને 9 વડે ગુણી તો 3 અને 3 દાન 30 9 એકા 9 9 ચોક 36 હવે જો આ બે વચ્ચે કેટલાનો વધારો થયો 6 નો તો 6 ભાગ્યા કેટલા 2 વર્ષ તો આપણે શું કીધું x ની હાલની કિંમત કેટલી 3 તો અડધો તો 1 વર્ષ ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે એક પરિવારમાં 480 કિલોમીટરના અંતરે આવેલ બે શહેર રોડ ટ્રીપ આયોજન કરે છે પ્રથમ ત્રીજા ભાગની મુસાફરી માટે તેઓ રસ્તાની સ્થિતિને કારણે પહાડી પ્રદેશમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવાની યોજના કરે છે અને બાકીની સફર હાઈવે 80 કિલોમીટરની ઝડપે આયોજન કરે છે એવી અપેક્ષા રાખે સફરમાં લેવેલ કુલ સમયની ગણતરી શોધો 480 ના કેટલા પ્રથમ એટલે ત્રીજા ભાગ 480 નો ત્રીજો ભાગ 160 કેટલાની ઝડપે 60 ના ઝડપે 0 0 ગયા 3 2 8 2 પ્લસ બાકીનું 320 કેની ઝડપે 80 ની ઝડપે 0 0 ગયા 8 ચોક 32 તો 4 પ્લસ 8 ના છેદમાં 3 આ કાંઈ નથી 3 વડે ગુણે તો ઉપર 3 વડે ગુણે તો 12 પ્લસ 8 છેદમાં 3 12 ને 8 20 ના છેદમાં 3 3 6 18 અને 2 ના છેદમાં 3 6 કલાક અને 2 તૃતીયાંશ એટલે 60 વડે ગુણો 3 2 20 2 40 તો 6 કલાક ને 40 મિનિટ ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે એક જો પ્રથમ પદ 11 હોય તો સામાન્ય તફાવત 7 હોય તો સમાંતર શ્રેણીનું 43મું પદ શોધો તો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એ કેટલો 11 પ્લસ n માઇનસ 1 એટલે 42 ગુણ્યા 7 11 પ્લસ 42 7 દુ 14 ના 4 વધી 7 ચોક 28 ને 29 294 પ્લસ 11 એટલે 305 ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે 10 વર્ષ પહેલા પોલ તેના પુત્ર કરતા 3 ગણો મોટો હતો હાલના સમયથી 10 વર્ષમાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા બમણી થઈ જશે તો પોલની હાલની ઉંમર શોધો તો અહીંયા લખી નાખવી હાલ આ બાજુ લખી નાખવી 10 વર્ષ પછી આ બાજુ લખ્યું -10 એટલે 10 વર્ષ પહેલા પોલ અને તેનો સન 3 ગણો તો પોલ એના સન કરતા 3 ગણો અને કેટલો થઈ જશે બમણો થઈ જશે અહીંયા કેટલા 2 નો અહીંયા આને 2 વડે ગુણી દો તો 4 અહીંયા 2 વડે ગુણી તો 2 એક ભાગનો વધારો થયો કેટલા વર્ષે તો કે 20 વર્ષે એક ભાગ બરાબર 20 વર્ષ 3 ભાગ બરાબર કેટલા 60 વર્ષ થયા ક્યારે તો કે 10 વર્ષ પહેલા હાલમાં જાવ તો 10 વર્ષ ઉમેરો તો કેટલા 70 ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે એક ખાસ સભાના વર્ગખંડ ફરીથી ગોઠવવામાં આવી રહ્યો છે શરૂઆતમાં 4 પંક્તિ સમાન રીતે ગોઠવાય 48 ખુરશીઓ છે અને વધુ પ્રતિભાવોને સમાવવા માટે આ આયોજન પંક્તિની સંખ્યામાં 50% વધારો નક્કી કરે છે તો ખુરશીઓ ફરીથી વિતરણ કરે છે જેથી દરેક પંક્તિ હજી પણ સમાન સંખ્યાની ખુરશીઓ હોય છે તો પુનઃગોઠવણી પછી દરેક સંખ્યામાં કેટલી ખુરશી છે હવે 4 પંક્તિ હતી એના 50% એટલે 2 ખુરશીનો વધારો કર્યો એટલે 6 પંક્તિ થઈ 48 ખુરશી છે 6 પંક્તિમાં વહેંચવાની 6 વડે ભાગો તો 8 6 48 દરેક પંક્તિમાં કેટલી 8 ખુરશી ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે એક આધુનિક રસાયણ પ્રયોગના વૈજ્ઞાનિક એવું એક નાજુક દ્રાવણ આવશ્યક છે જેમાં L અને M નો ગુણોત્તર 2:7 છે પ્રયોગના નિયંત્રણ પરિસ્થિતિની પ્રક્રિયા માટે 350 ml નું ચોક્કસ અંતિમ માત્રાની જરૂર છે હવે જો
વૈજ્ઞાનિક વધુ નિશ્ચિત કરવા આવશ્યક છે કે એલ જે વધુ પ્રતિક્રિયા છે તેને મિશ્રિત કરતા પહેલા પ્રારંભિક બનાવટના 40% જેટલો છે. તો પ્રારંભિક બનાવટમાં એલ ની કેટલી, તો પહેલા આપણે આ 350 માં એલ નું મૂલ્ય ગોતી લઈએ. તો 350 ના કુલ કેટલા ભાગ પાડવાના? 7. 7 પંચા 35. તો એક ભાગનું મૂલ્ય કેટલું આવી ગયું? 50. એલ એટલે કેટલા? 2 ભાગ છે, તો 2 ભાગ એટલે કેટલું? 100 ml થી 100 ml કેટલા? 40% છે, તો આપણે કહીએ કે x ના 40% બરાબર 100. 0 0 ઉડી ગયા. x બરાબર 100 ગુણ્યા 10 છેદમાં 4. 25 ચોક 100. x બરાબર 250. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. છૂટક વેપારી 12 ના ભાવની એક નોટબુક ખરીદે છે અને 18 ના પ્રત્યેક વેચે છે. જો 250 નોટબુક વેચવામાં આવે તો છૂટક વેપારીને કુલ કેટલા નફો? 12 માં ખરીદે 18 માં વેચે તો કેટલા? 6 રૂપિયાનો નફો થાય. એવી કેટલા? તો કે 250 નોટબુક વેચવા, 25 6 150 અને પાછળ 0, તો કેટલા? 1500 રૂપિયા કમ. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક સુવર્ણકાર બે આયાત મિશ્રણ મિશ્રિત કરે છે. એક એવી મિશ્રણ ધાતુ બનાવે છે જેમાં 60% સોનું અને પ્રથમ મિશ્ર ધાતુમાં 20% સોનું ધરાવે છે અને બીજી મિશ્ર ધાતુ 80% સોનું ધરાવે છે. તો નવું મિશ્રિત ઇચ્છિત સોનાનું પ્રમાણ મેળવવા માટે સોનાએ પ્રથમ મિશ્ર ધાતુ અને બીજી મિશ્ર કયા ગુણોત્તરમાં ઉપયોગમાં લેવી જોઈએ? તો 20 અને 80. અહીંયા 60 વાળું બનાવવાનું, ચોકડી મારી દો. 80 માંથી 60 જાય તો 20, 60 માંથી 20 જાય તો 40. 0 0 ઉડી ગયા. 2 વડે ઉડે તો 1/2 ના પ્રમાણમાં. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. ચેરિટી ઇવેન્ટ પર્યાવરણની સંરક્ષણ માટે ભંડોળ એકત્રિત. શરૂઆતનું લક્ષ્ય 10,000 એકત્રિત કરવાનું હતું, પરંતુ ઉદાર દાન પછી લક્ષ્ય 35% વધે છે. આ ઇવેન્ટમાં કુલ નવું લક્ષ્ય 75% પૂરું થાય તો કેટલા નાણાં ભેગા થયા હશે? હવે 10,000 રૂપિયા ઉઘરાવાના હતા, 35% વધાર્યું તો 135% કઈ છેદમાં 100. એમાંથી 75% પૂરું થયું એટલે 75% થયું છેદમાં 100. 2 4 0 ગયા. 135 ગુણ્યા 75, તો આ બંનેનો ગુણાકાર કરશો તો આપણને જવાબ મળશે 10,125. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.